નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. હું છું નંદિની. આજે આપણી જોડે છે અમીબેન રાવત, કોંગ્રેસ નેતા છે બરોડાથી. અને બરોડામાં જે ફ્લડ આવ્યું હતું, માનવ સર્જિત આપદા હતી, એને લગભગ અઠવાડિયું 10 દિવસ થયા છે. તો અમીબેન જોડે ચર્ચા કરશું કે અમીબેન આજે શું સ્થિતિ છે ગ્રાઉન્ડ લેવલ ઉપર બરોડામાં. મોટા ભાગના એરિયાઝમાં પાણી રિસીડ થઈ ગયા છે, બટ દેર આર સ્ટીલ બેઝમેન્ટ્સ ને અમુક જગ્યા જ્યાંથી પાણી હજી બી નથી નીકળ્યા. લોકો સ્ટ્રગલ કરી રહ્યા છે એમના ઘરની સાફ સફાઈ માટે. સ્ટ્રીટ્સ આર વેરી બેડ, ઇન અ વેરી બેડ શેપ. ગાર્ડન્સ ને બધું તમે વડોદરા શહેરનું જોશો તો દે સ્ટિંક. અત્યારે પેલું પૂરનું પાણી ઉતર્યું છે પણ ફુવારાના લીધે સ્ટિંકિંગ થાય છે અને રોગચાળો ફાટી નીકળે એની ભય છે લોકોને. અને કચરો, અધળક કચરો રોજ કલેક્ટ થાય છે, તેમ છતાં બી સ્ટ્રીટ્સ હજી જોઈએ એવા સાફ નથી થતા. તો કોર્પોરેશનની જે હેલ્થ ડિપાર્ટમેન્ટની કે બીજા ડિપાર્ટમેન્ટ્સની કામગીરી છે એ જોઈએ એટલી વ્યવસ્થિત છે આવા સંજોગોમાં? બેઝિકલી વડોદરાના કોર્પોરેશન પાસે જોઈએ એટલો સ્ટાફ જ નથી. એટલે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે મેં ફોગિંગ અને એન્ટી લાર્વલ ટ્રીટમેન્ટની સાયકલનું શેડ્યુલ મંગાવેલું, તો શેડ્યુલ જ એ લોકોએ 15 ડેઝના સાયકલનું આપ્યું. વેરેઝ આઈડિયલી 7 ડેઝ પર તમને આ ટ્રીટમેન્ટ કરવી પડે જો મસ્કીટો કંટ્રોલ કરવો હોય તો. પણ એ રીતની એમની પાસે ટીમ્સ જ નથી. એટલે સ્ટાફ અપૂરતો છે અને બહારથી હેલ્પ ઇનિશિયલ 1-2 દિવસ આવી. આઈ ડોન્ટ થિંક હવે એવી કોઈ હેલ્પ બી છે. તો દે આર સ્ટ્રગલિંગ વિથ લિમિટેડ સ્ટાફ. એટલે એના લીધે આ મસ્કીટો સાયકલ ને બધું જ અફેક્ટ થવાનું જ છે. અને ફ્યુચરમાં આઈ કેન ફોરકાસ્ટ કે ફોરસી કે હવે બહુ બધી હેલ્થ ઇશ્યુઝ આવવાના છે અને વોટરબોર્ન ડિઝીઝ, મસ્કીટો બોર્ન ડિઝીઝીસ નો ભરમાર થશે શહેરમાં. એટલે અમદાવાદમાં તો ડેન્ગી ખૂબ જ મોટા પ્રમાણમાં છે, તો એ ભય કદાચ બરોડામાં પણ રહેશે. વડોદરામાં બી ડેન્ગી અત્યારે પુષ્કળ માત્રામાં છે. હું એમાં કોઈ બેમત નથી. ખૂબ બહુ બધા ઇન્સિડન્ટ્સ છે. અને એટ ધ સેમ ટાઈમ અત્યારે જે વોટર લોગિંગ છે ઘણી બધી જગ્યાએ હવે 7-7 દિવસ થવા આવ્યા, તો એમાં બી ડેન્ગી મસ્કીટોનું બ્રીડિંગ થઈ શકે. તો એના લીધે બી હવે ડેન્ગી સ્પ્રેડ થશે, કારણ કે ફ્રેશ વોટર છે ત્યાં અને ડેન્ગી જનરલી સ્પ્રેડ્સ ઇન ફ્રેશ વોટર. ઓકે. અને અમીબેન, બરોડાની ટોપોગ્રાફી એ રીતની રહી છે કે આજવામાંથી જે પાણી છોડવામાં આવે વિશ્વામિત્રીમાં જાય અને પછી વિશ્વામિત્રીથી આગળ વધી જાય. પરંતુ જે રીતે આ વખતે પૂર આવ્યું, જે બધા બાંધકામો વિશ્વામિત્રી પર થયા છે, એના કોતરોમાં થયા છે, હવે આ અઠવાડિયા 10 દિવસમાં એટલી બધી ચર્ચા થઈ છે કે જે વ્યક્તિને નહીં ખબર હશે એને પણ ખબર પડી ગઈ હશે કે વિશ્વામિત્રીનું સત્યાનાશ વાળી નાખ્યું છે. જે સત્તાવાળાઓ છે, ભાજપ લગભગ 30 વર્ષથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તારૂઢ છે. તો તમને લાગે છે કે હવે તંત્ર કઈ જાગ્યું છે અને કઈ દબાણો હટાવવાની કોશિશ થશે કે કઈ? વેલ, બેઝિકલી તંત્ર પર દબાણ તો એક્ટિવિસ્ટ અને જે વિશ્વામિત્રી સાથે એસોસિએટેડ છે અમારા જેવા કાઉન્સિલર્સ, જાગૃત કાઉન્સિલર્સ અને ઘણા બધા સિટીઝન્સ ગ્રુપ કન્ટિન્યુઅસલી દબાણ કરતા રહે છે કે લાસ્ટ 30 યર્સમાં 15 વખત ફ્લડ્સ આવ્યા છે. એવરી ટાઈમ સેમ રેનફોલમાં ફ્લડની ઇન્ટેન્સિટી અને એનો જે સ્પ્રેડ છે વધતો રહે છે અને વધારે ને વધારે એરિયાઝ ઇનન્ડેટ થાય છે. એનું એક માત્ર રીઝન એ છે કે ધીરે ધીરે વિશ્વામિત્રીની કોતરો અને એના કેચમેન્ટ એરિયામાં વડોદરા શહેરના તલાવો ને બધામાં પુરાણ વધતું જ રહે છે. એટલે પાણીની હોલ્ડિંગ કેપેસિટી અને કેરિંગ કેપેસિટી બંને ઓછી થઈ ગઈ છે. એટલે ઓબ્વિયસલી પાણી આજુબાજુના જગ્યા પર જાય છે અને આ તમામ લોકોને હવે ખબર છે. પણ આ પ્રેશર બિલ્ડઅપ કર્યા પછી ઇવન લીગલ એક્શન્સ પીપલ હેડ રિસોર્ટેડ ટુ, કોર્ટમાં બી ગયા છે, એનજીટીના આદેશ બી લાવ્યા છે. એનજીટીના આદેશમાં એવું હતું સ્પષ્ટપણે કે 15 દિવસમાં વિશ્વામિત્રીમાં જે દબાણો છે, જે રેવાઇન્સ છે, એના ફ્લડ પ્લેન્સમાં જે એન્ક્રોચમેન્ટ છે આઈડેન્ટિફાઈ કરી પ્લાન ઓફ એક્શન બનાવો. 3 મંથ્સ એને ઇમ્પ્લિમેન્ટ કરીને તમામ દબાણો દૂર કરવાના. આ હતું સપ્ટેમ્બર 2021 નો ચુકાદો. પણ આજ દિવસ સુધી એના પર કોઈ ઇમ્પ્લિમેન્ટેશન બી નથી થયું. એટલે સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના અને એનજીટીના ગાઈડલાઇન્સને બી આ લોકો ઘોડીને પી જાય છે એના પર, કારણ કે રાજકીય દબાણ જ એટલું બધું છે. દરેક જગ્યાએ ઇલિક ડીલિંગ્સ થયા છે, પૈસાના ડીલિંગ થયા હોય અને દબાણો કરવામાં બહુ બધું પોલિટિકલ પ્રેશર બી હોય છે. હું આપને એક્ઝામ્પલ કહીશ. હમણાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જયારે બરોડા આવ્યા
તો દબાણ ખોલવાનું પ્રેશર બિલ્ડ ઓન થયું વિધિન પાર્ટી ઓલ્સો. ત્યાંના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર્સે બી કહ્યું. તો ત્યારે ભૂપેન્દ્રભાઈ સાફ બોલ્યા કે એક કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન એક વખત ડિસિઝન લઈ લેશે ને દબાણ ખોલવાના છે. તેમની તો ત્યાં જમીનો નથી, પણ કાલથી તમારા બધાના જ પ્રેશરથી ફોન આવશે કે ભાઈ આ દબાણ આ રહેવા દો, આ રહેવા દો, આ રહેવા દો. એટલે આ ટાઈપની સિચ્યુએશન છે. એટલે યુ નીડ અ વેરી સ્ટ્રોંગ પોલિટિકલ વિલ ટુ ડુ ધીસ. સો આ અંદર પાર્ટીની વાત છે જે બહાર લીક થઈ છે. આઈ થિંક હવે બીજેપીના જે વડોદરામાં અત્યારે હાલ છે, પાર્ટીની દરેક વાત બહાર પેપરમાં આવે છે, છાપામાં પ્રિન્ટ છપાઈને બી આવે છે. આ બી ઇન્ટરનલ વાત છે, પણ પેપરમાં બી આવેલી અને અંદરથી બી અમને ખ્યાલ તો આવેલો છે. અને અમીબેન, વિશ્વામિત્રી લગભગ 17.5 કિલોમીટર વડોદરામાંથી પસાર થાય છે. તમારી દ્રષ્ટિએ કેટલા કિલોમીટરના એરિયામાં દબાણ હશે વિશ્વામિત્રીમાં, નદીમાં, કાં તો એની કોતરોમાં? વેન વી ટેક 17.5 કિલોમીટર, એમાં તમારી દ્રષ્ટિએ કેટલામાં દબાણ હશે? આમ તો ટેકનિકલી સ્પીકિંગ જ્યારથી વિશ્વામિત્રી વડોદરામાં એન્ટર થાય છે અને બહાર જાય છે, તમામ 17.5 કિલોમીટરની બંને સાઈડ એન્ક્રોચમેન્ટ છે. એનું દબાણનું પ્રમાણ કદાચ વધારે ઓછું હોય, પણ એની કોતરો, એની રેવાઇન્સ બધે જ ફિલઅપ થઈ છે. અને વિશ્વામિત્રી ટીપી બી બનેલી હતી. એટલે વિશ્વામિત્રી ટીપી બી એ જ રીતના લોકોએ જમીનો ખરીદીને લ્યુક્રેટિવ રીતે, અને પછી ધીરે ધીરે કોર્પોરેશનના ડેબ્રિસથી એના પુરાણ બી થયા છે. અને આ બધું એક આખું નેક્સસ ચાલ્યું હતું ને એના લીધે વિશ્વામિત્રીની કોતરો આઈ વુડ સે કે ઓલમોસ્ટ 60 to 70% કોતરો પુરાઈ ગઈ છે. અને નદીના તટની બી જે વાત કરીએ તો વિડ્થ બી ઘણી બધી જગ્યાએ ઘટી ગઈ છે. સો આ ખૂબ જ સિરિયસ વાત છે. તો આટલા વખત જ્યારે પરમિશન્સ કોતરોમાં પણ આપવામાં આવી કે કશું પણ, તો કોઈએ અવાજ નથી ઉઠાવ્યો? પીરિયોડિકલી જેમ જેમ આ ઇનિશિયલી તો આઈ થિંક બિફોર 10-15 years જ્યારે ફ્લડની ઇન્ટેન્સિટી આટલી બધી નહોતી, ત્યારે લોકોને ખ્યાલ નહોતો આવ્યો. અને જીડીસીઆરના નોર્મ્સ પ્રમાણે કદાચ કોઈકે અવાજ ઉઠાવ્યો હોય. પણ આઈ થિંક લાસ્ટ 15 years થી પીપલ આર અવેર અબાઉટ પ્રોટેક્શન ઓફ રિવર્સ અને રિવર બોડીઝ અને એની કોતરો કે કાંસોની આજુબાજુ માર્જિન શું હોવા જોઈએ, અને એના પછી તો અવાજ ઉઠ્યો છે. પણ આઈ થિંક જે બહુમતીના જોરે ને જે સત્તા ભારતીય જનતા પાર્ટીને આપી છે, એ બહુમતીના જોરે એના પર કોઈ એક્શન નથી લેવાતી. ફોર એક્ઝામ્પલ, હું અગોરાની વાત કરું. અગોરા મોલમાં જયારે દબાણ થયું, અમે 6.5 વર્ષથી લડત આપીએ છીએ, સતત લડત આપી છે, કોર્ટમાં બી ગયા છે. ઇનફેક્ટ અમારા પર અગોરાના બિલ્ડર દ્વારા 1100 કરોડનો માનહાનિનો કેસ બી થયેલો છે. ઇન સ્પાઇટ ઓફ ધેટ જગ જાહેર થઈ ગયું. ઇવન કલેક્ટરે તોડવાના આદેશ કમિશનરને આપ્યા, તેમ છતાં પોલિટિકલ દબાણ એટલું બધું કે એ ડિમોલિશન થયું નહીં. અને અંતે ખાલી 1 લાખ ચોરસ ફૂટનું જે એન્ક્રોચમેન્ટ થયું, એ જમીન કોર્પોરેશને પરત લીધી. જમીન પરત લીધી, પણ દિવાલ એઝ ઇટ ઇઝ છે. એમાં જે પુરાણ થયું છે એઝ ઇટ ઇઝ છે. એટલે એઝ એક્સપેક્ટેડ એનાથી અપસ્ટ્રીમમાં જે વોટર લોગિંગ થવાનું હતું, ભરપૂર માત્રામાં થયું. અને જે સમા વિસ્તાર છે, વેમાલી વિસ્તાર છે, સમા સાવલી રોડ છે, ત્યાં ખૂબ વોટર લોગિંગ થયું. અને એનું મેજર એટ્રીબ્યુશન આઈ થિંક વી કેન ગીવ ટુ અગોરા માલ ને એની આજુબાજુના જે દબાણો છે. ઓકે. અને અમીબેન, એક થિયરી એવી છે કે જ્યારે આજવાનું પાણી જે દિવસે છોડવાનું કરવામાં આવ્યું, એના કરતા 2 દિવસ અગાઉ જો છોડવાનું શરૂ કર્યું હોત તો કદાચ બરોડાની આ સ્થિતિ ના થઈ હોત. તમે એ વસ્તુને એગ્રી કરો છો કે પછી તો પણ આ સ્થિતિ થાત બીકોઝ ઓફ ધ એન્ક્રોચમેન્ટ? પણ હું આઈ ટેક યુ બેક ટુ 1 મહિના પહેલા 24 જુલાઈએ બી વરસાદ પડ્યો હતો. ત્યારે બી પૂર આવ્યું હતું. ત્યારે બી વિશ્વામિત્રીમાં પાણી છોડવામાં આવ્યું હતું. 400 સોસાયટી અને 150 વસાહતો એમાં ડૂબી ગઈ હતી. અને એ વખતની વાત કરું તો ત્યારે વિશ્વામિત્રી નદી વોઝ ઓલમોસ્ટ એટ અ 0 લેવલ કહીએ તો ચાલે. એનામાં કોઈ બહુ વધારે પાણી નહોતું. વડોદરા શહેરમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો, પણ અપસ્ટ્રીમમાં એટલો બધો નહોતો પડ્યો. પછી અપસ્ટ્રીમમાં વરસાદ પડ્યો, પણ વડોદરામાં એટલું વિશાળ માત્રામાં વોટર લોગિંગ થયું હતું કે કોર્પોરેશન વોઝ બિંગ એક્સપોઝ કે પ્રી મોન્સૂનની કામગીરી કરી જ નથી. એમાં જે પૈસા ખર્ચો કર્યો છે એ વેસ્ટ ગયો છે. વડોદરા શહેરમાં છેલ્લા 10 વર્ષમાં લગભગ 1250 કરોડની આસપાસની વરસાદી ડ્રેન્સ નાખાઈ છે. અને દર વર્ષે 6.5 થી 7 કરોડ રૂપિયાનું પ્રી મોન્સૂન કામગીરી અને ONM થાય છે આજ ડ્રેન્સનું. તેમ છતાં બી વડોદરા શહેરમાં આટલા ભરપૂર માત્રામાં 2 કે 2.5 ઇંચ વરસાદ પડે તો આખા જ વડોદરામાં વોટર લોગિંગ થાય છે. અને દેટ ઇઝ નોટ બીકોઝ ઓફ વિશ્વામિત્રી રિવર કે ફ્લડિંગ, પણ પાણી નદી સુધી પહોંચી નથી શકતા.
અને જે ડ્રેન્સ બનાવી છે સ્ટોર્મ વોટર ડ્રેન્સ સમવેર એની સફાઈ અને એના મેન્ટેનન્સમાં કોર્પોરેશન પાંગડું પુરવાર થાય છે. પણ પોતાની સ્કિન સેવિંગ કરવા માટે ત્યારે 212 લેવલે પાણી છોડવામાં આવ્યું. હવે જો ત્યારે 212.3 ના લેવલે આજવા હતું ને પાણી છોડવામાં આવ્યું અને આટલો બધો એરિયા ડુબાણમાં ગયો, જે ડુબાણમાં એરિયા ગયો એમને એ લોકોને આજ સુધી કમ્પન્સેશન બી નથી આપ્યું, 3 દિવસ બહાર રહ્યા, એ લોકોને કેશડોલ બી નથી આપ્યું. તો પછી હવે જે સેકન્ડ ટાઈમ વરસાદ પડ્યો અને સેકન્ડ ટાઈમ જ્યારે 213.65 પાણી રોકવાનું ડિસિઝન લીધું, તો એ ડિસિઝન પોલિટિકલી તમે મુખ્યમંત્રીના એપ્રુવલ થી લીધું, તો 24 જુલાઈએ આ ડિસિઝન લીધું હોત તો કદાચ એ 400 સોસાયટીઝ અને 150 સ્લમ જે પહેલા પૂરમાં ડૂબ્યા એને આ ડૂબાણનો વારો ના આવત. એટલે પહેલી મિસ્ટેક તો હું કોર્પોરેશનની અહીંયા ગણું છું. સેકન્ડલી જ્યારે ફોરકાસ્ટ હતો કે અતિ ભારે વરસાદ થવાનો છે, તો પાણી અગાઉથી પ્લાનિંગ કરીને રિડ્યુસ કરવાની જરૂર હતી. રાઈટ. કોર્પોરેશનમાં એવું કહેવામાં આવે છે કે 211 થી નીચે આજવા સરોવરની લઈ જવાની ટેકનિકલી કોઈ ઓપ્શન નથી, અને એટલે એના પછી જો વધારે વરસાદ આવે તો આ વખતે તમે જોશો કે કોર્પોરેશનની સભામાં મ્યુનિસિપલ સેક્રેટરી અને કમિશનરે એવું ક્લેમ કર્યું કે 2 દિવસ અગાઉ 211.05 આજવા સરોવર હતું, અને અચાનક વરસાદ એટલો બધો પડ્યો કે 214.85 સુધી લેવલ ગયું. તો જો એક જ વરસાદમાં આટલું બધું લેવલ જઈ શકતું હોય તો ઇન ધેટ કેસ છેલ્લા 15-20 વર્ષમાં કોર્પોરેશને આના માટે પ્રિપેર્ડ રહી અને પાણી વધારે ખાલી થાય એનું આયોજન કેમ નથી કર્યું, એ મોટી વસ્તુ છે. બીજું, હવે વિશ્વામિત્રીની કેરિંગ કેપેસિટી ઓછી થઈ છે. કેટલો ફ્લો આવે છે વિશ્વામિત્રી અને પ્રતાપ સરોવરનો જોઈન્ટલી થઈને પ્લસ આજુબાજુના વિસ્તારોમાંથી એ એઝ્યુમ તો કરી જ શકાય છે, એ કેલ્ક્યુલેટ કરી શકાય છે. તો વિશ્વામિત્રીની કેરિંગ કેપેસિટી પછીનો જો વધારેનું પાણી હોય એનું બી કોઈ આયોજન કરવાની જરૂર હતી. તો છેલ્લા 30 વર્ષથી આટલી એક્સ્ટ્રાઓર્ડિનરી બહુમતી આવ્યા પછી એક ધારી એક જ સરકાર હોય તો આઈ એક્સપેક્ટ કે સારું કામ થવું જોઈતું હતું. ઇન્સ્ટેડ અહીંયા તો કોઈ પ્લાનિંગ જ નથી થયું ને હવે દોષારોપણ એકબીજા પર કરે છે. હવે કાઉન્સિલર્સ કહે છે કે જે હોદ્દેદારો છે એમને રાઈટ ટાઈમ નિર્ણય નહીં લીધા, હોદ્દેદારો એમના અગાઉના પ્રેસિડેન્ટ જે બધા હતા એ લોકોને પ્રેસિડેન્ટનો વાંક કાઢે છે, અમુક લોકો પછી કુદરતનો વાંક કાઢે છે, પણ આઈ થિંક ઇટ ઇઝ ટોટલી એબ્સોલ્યુટ મિસમેનેજમેન્ટ. ઓકે, એ મુદ્દા પર આવું, પણ એ પહેલા એક સવાલ કે ઓબ્ઝર્વેશન એ છે મારું કે અમીબેન, આઈ થિંક આ બધી પ્રોબ્લેમ્સનો અંત આવી જવો જોઈએ હવે, કારણ કે 1200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ફળવાયો છે ને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, હવે તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. શું કહો છો? નંદિનીબેન, આપ તો બરોડાથી ક્લોઝલી એસોસિએટેડ છો. તમે 2009 થી જોશો તો અનેક વખત વિશ્વામિત્રી માટે ગ્રાન્ટ્સ એનાઉન્સ થઈ છે, પણ હું અત્યારે ઓન રેકોર્ડ તમને ઓફિશિયલી કહું છું કે આજ સુધી વડોદરા શહેરમાંથી એક બી વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ પ્રપોઝલ લખાઈને સ્ટેટ ગવર્મેન્ટ કાં તો સેન્ટર ગવર્મેન્ટમાં ફોરવર્ડ જ નથી થયો. હવે જો પ્રોજેક્ટ પ્રપોઝલ જ ના ગયો હોય તો ફંડ્સ ક્યાંથી આવવાના છે? એટલે જે બધી વાતો કરે છે 200 કરોડ 300 કરોડ 450 કરોડ 1200 કરોડ, આ બધી હવામાં છે. હમણાં બીજે 1200 કરોડ એનાઉન્સ કર્યા. સરકાર પૈસા ક્યારે એનાઉન્સ કરે? જ્યારે એમની પાસે કોઈ પ્રપોઝલ હોય. કોર્પોરેશન માંથી હજી સુધી કોઈ પ્રપોઝલ ફાઇનલ જ નથી થયું, કઈ ગયું જ નથી, તો શેના પૈસા એનાઉન્સ કર્યા? આ તો હવામાં ખાલી અત્યારે પૂર આવ્યું છે એટલે લોકોને શાંત કરવા ને વાતોને ડાયવર્ટ કરવા જાણે એક એનાઉન્સમેન્ટ કરી દીધી છે, પણ આઈ ડોન્ટ થિંક ધીસ ઇઝ એકચ્યુઅલી ગોઈંગ ટુ હેપન. મે બી કદાચ એમની પાસે કોઈ એક્સપર્ટ છે રિપોર્ટ લખવા માટે, પણ તે છતાં પણ આઈ થિંક તમે જે વાત કરી રહ્યા છો કે જે લોકોનો આક્રોશ દબાવી દેવા માટે કર્યું હોય કે શાંત પાડવા માટે આ કર્યું હોય, પણ તે છતાં મને નથી લાગતું કે આક્રોશ શાંત થયો છે, કારણ કે જે રીતે હર્ષભાઈ સંઘવી છે કે ઇવન મનીષાબેન વકીલ છે કે બીજા બધા કોર્પોરેટર્સને પણ લોકો ઘેરી વળે છે, ગુસ્સે થાય છે, તે પ્રમાણે સાફ દેખાય છે કે પીપલ આર નોટ હેપી. વેલ, પીપલ આર નોટ હેપી. જ્યાં બી ભારતીય જનતા પાર્ટી જાય છે ત્યાં લોકો એમને જાકારો આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર્સ પ્રજામાં જઈ નથી શકતા, એ વાત હકીકત છે. અને સ્કિન સેવિંગ કરવા એ લોકો બી અલગ અલગ પેતરા અજમાવી રહ્યા છે. કોઈ સભામાં એમના સિનિયર્સ ને બોલે છે, કોઈ મનીષ પગારે હમણાં 2 દિવસ પહેલા જ બહુ જ આક્રમક રજૂઆત કરી
સો ભાજપ એ શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી હોય છે, પાર્ટી વિથ અ ડિફરન્સ. અને નોર્મલી એવું કહેવાતું હોય છે કે કોંગ્રેસની જેમ પોતાના કપડા બહાર લોકોની વચ્ચે નથી ધોતા, પણ હવે તો એ સ્થિતિ બીજેપીની પણ આવી ગઈ છે કે લોકો પાર્ટીના કોર્પોરેટર્સ પણ બોલતા થયા છે પાર્ટી વિરુદ્ધ કે લોકોના માટે. બે વસ્તુ છે. એક, સ્પ્રિંગને તમે જેટલી દબાવશો એટલી ઉછળશે. શિસ્તબદ્ધતા નામે ભારતીય જનતા પાર્ટીમાં ડેમોક્રેસી ટોટલી છીનવાઈ ગઈ હતી. કોઈ અવાજ ઉઠાવી શકે એ રીતની પરિસ્થિતિ નથી. બીજી બાજુ એમના મિસમેનેજમેન્ટ ને એમના જે ભ્રષ્ટાચારો છે હવે છાપરે પોકારે છે, ને પ્રજામાં જાઓ ત્યારે માર ખાવાનો વારો આવે એ રીતની જયારે પરિસ્થિતિ થઈ હોય, પ્રજા એમને ધમકાવતી હોય, ધારાસભ્યોને ધમકાવતા હોય, પ્રોટેક્શન માટે પોલીસ પ્રોટેક્શન લેવા માટે માંગણી કરતી હોય મહિલા કાઉન્સિલર્સ, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે ઓબ્વિયસ છે કે એ લોકો એકબીજા પર હવે ખુલીને બહાર બોલે છે અને ભારતીય જનતા પાર્ટીની ઇન્ટરનલ તમામ વસ્તુ બહાર આવે છે. હું એક વસ્તુ તમને ચોક્કસ કહેવા માંગીશ કે આ ઇનફાઇટિંગ વડોદરા શહેરને એટલી ખરાબ રીતે અત્યારે પાછળ લઈ જઈ રહી છે અને વડોદરા વિકાસમાં એટલું પાછળ જઈ રહ્યું છે. આનું ઇનફાઇટિંગનું એક ઉદાહરણ એ કહીશ કે 2.5 વર્ષની મેયર કેવુર રોકડિયાની જે ટર્મ હતી એ 2.5 વર્ષમાં વડોદરા શહેરમાં કોઈ બી આંખે વળગીને આવે એવું નોંધપાત્ર કામ મંજૂર જ નથી થયું. ઓકે. છેલ્લા 2.5-3 વર્ષથી 60-70% ગ્રાન્ટ અનયુઝડ પડેલી હોય છે. જ્યારે તમે જે ઓલરેડી ગ્રાન્ટ આવે છે એ જ નથી વાપરી શકતા તો બીજા 1200 કરોડ લાવીને ખુશ થવાનો તો સવાલ જ ક્યાં છે? કારણ કે યુ ડોન્ટ હેવ ધેટ મિકેનિઝમ કે તમે ગ્રાન્ટ વાપરી શકો. કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીમાં જે બી કામો આવે છે એ સ્ટેન્ડિંગ કમિટીમાં જ ઇન્ટરનલ ઝઘડાની લીધે રિટર્ન થતા હોય છે, એ પાછા મુલતવી કરી દેવામાં આવે છે કાં તો પરત કરી દેવામાં આવે છે. એટલે આ બધું એમના ઇનફાઇટિંગને લીધે અત્યારે વડોદરા શહેરના નાગરિકો ભોગવી રહ્યા છે. અને લેક ઓફ ડિસિઝન મેકિંગ અત્યારે એટલું બધું છે કે કોઈ ખુલીને ડિસિઝન શહેરના હિતમાં બી ડિસિઝન નથી લઈ શકતું અને વિધિન પાર્ટી જ એમનો વિરોધ હોય છે. અને વડોદરા શહેરની પ્રજા બધું જોઈ રહી છે અત્યારે. સો અમીબેન, મનીષ પગારે જેવા કોર્પોરેટર કે એમના સાથી મહિલા કોર્પોરેટર એ લોકો જ્યારે અવાજ ઉઠાવે છે તો ડેફિનેટલી બીજેપીમાં તો એ ગમે જ ના કે પાર્ટી વિરુદ્ધ, અને એ પણ ભલે ને સાચું બોલતા હો અને પણ લોકોની વચ્ચે જઈને તમે આવું બોલો છો તો આ ખરેખર એમની હિંમતને દાદ માંગી લે એવી વસ્તુ છે. હું હિંમતને દાદ કરતા હવે એમની પાસે કોઈ ઓપ્શન નથી. મનીષ પગારનું 80% વોર્ડ વોઝ સબમર્જ્ડ ઇન વોટર અને 7-7, 8-8 ફૂટ પાણી હતા. લોકો એમને સ્ક્રીન પર બોલાય ના એવી ગાળો બોલતા હોય છે, થ્રેટ્સ આપતા હોય છે. ત્યારે જો લોકોની ફેવરમાં સાચું નહીં બોલે તો આઈ થિંક એ લોકો પ્રજામાં જઈ જ નહીં શકે, એમને ફેસ નહીં કરી શકે. મનીષ પગારે સિનિયર વર્ષોથી સક્રિય રાજકારણમાં સક્રિય છે, 2 ટર્મના કાઉન્સિલર છે, તો ડેફિનેટલી હી કેન સેન્સ ધીસ લોકોનો આઉટબર્સ્ટ. એટલે એમની પાસે બોલવા સિવાય કોઈ ચારો જ નહોતો. હવે ભારતીય જનતા પાર્ટીની જે શિસ્તબદ્ધની વાતો કરતો હોય તો એ શિસ્તબદ્ધ તો જ્યારે તમારા આટલું બધું તમારા પર પ્રેશર, પબ્લિક પ્રેશર આવ્યું અને આટલા બધા છબરડા અને ભ્રષ્ટાચારો બહાર આવ્યા હોય અને ત્યારે બોલે તો આઈ થિંક પાર્ટીની શિસ્તબદ્ધ, પાર્ટીની જે કેડરની વાતો કરતા હોય એ તો બધું હવે હવામાં એક સાઈડ પર જ રહી ગયું છે. પછી બરોડામાં બીજા એક નેતા છે કે જે બહુ આખા બોલા છે, બહુ વોકલ વર્ષોથી રહ્યા છે, કે જ્યારે બીજેપી સત્તામાં નહોતું ત્યારથી વોકલ રહ્યા છે તેઓ, પછીથી બીજેપીમાં જોડાયા છે. હું યોગેશભાઈ પટેલ માંજલપુરના MLA ની વાત કરું છું. યોગેશભાઈએ પણ કોર્પોરેશનને એલિગેશન્સ કરવામાં કશું બાકી નથી રાખ્યું અને તેઓ ખૂબ અભ્યાસુ રહ્યા છે, વર્ષોથી બરોડામાં જ છે અને ઘણું ગ્રાઉન્ડ વર્ક પણ એમને કરેલું છે અને તેઓ ઘણું બોલ્યા છે કોર્પોરેશનને અને અધિકારીઓને પણ અને ચૂંટાયેલી પાંખના સભ્યોને પણ. વેલ, વડોદરાના સિનિયર મોસ્ટ ધારાસભ્ય છે, ગ્રાસરૂટ લેવલ સાથે સંકળાયેલા છે અને પાર્ટીને બરાબર ઓળખે છે. એટલે જે બોલ્યા છે એકદમ સત્ય બોલ્યા છે, બીકોઝ હી ઇઝ અવેર ઓફ ઓલ ધ પાર્ટીની વિધિન શું થાય છે એ બી એમને ટોટલ એબ્સોલ્યુટલી ખબર છે અને શહેરનું ખબર છે. એટલે જે બોલ્યા છે એ સત્ય બોલ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે પદાધિકારીઓ છે એ પદાધિકારીઓ કામ કરવાની ક્ષમતા નથી ધરાવતા, એમનું સંગઠન એમને કામ કરવા નથી દેતું, ઇન્ટરનલ એમના ઝઘડા એટલા બધા છે
અને જે વિશ્વામિત્રીના દબાણો અને ભ્રષ્ટાચારની એમને વાત કરી છે, એ આ તમામ વસ્તુ જે બોલ્યા છે એ સત્ય છે અને એમની અંતરાત્મા જાગી છે, સારું છે. અધરવાઇઝ વડોદરા શહેરના તમામ ચૂંટાયેલા પદાધિકારીઓને આ વસ્તુ ખબર જ છે ને બધા એના માટે જવાબદાર છે, તેમ છતાં બી બોલી બી નથી શકતા. તો એક્શન લેવાની વાત ક્યાં છે? કારણ કે તમામને ભ્રષ્ટાચારમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા છે ને બધા જ ઇન્વોલ્વ છે એમાં. શું તમારી પોલિટિકલ હંચ શું કે છે કે હવે બીજેપીના જ ધારાસભ્યો હોય કે કોર્પોરેટર હોય એ હવે બોલતા થયા છે ઓપનલી, તો લાગે છે કે આ પ્રોબ્લેમનું નિરાકરણ આવે અને હવે જ્યારે જો વરસાદ ઘણો પડે તો વડોદરામાં પૂરની સ્થિતિ નહીં સર્જાય એવું લાગે છે ખરું આપને? વડોદરામાં ફરીથી 3-4 ઇંચ વરસાદ પડે તો ફરીથી આ જ પરિસ્થિતિનું નિર્માણ થશે. આ ગમે એટલું પોલિટિકલ પ્રેશર છે, આજ ગમે એટલું પબ્લિકનું પ્રેશર છે, પણ રાજકીય દબાણ અને પાછળ પૈસાનો બી એટલો જ મોટો વ્યવહાર થયેલો છે કે આ ડિસિઝન્સ લેવા ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. કદાચ સ્કિન સેવિંગ કરવા અમુક જગ્યાએ અમુક દબાણો દૂર કરશે, પણ 100% દબાણ દૂર કરવું એમના માટે શક્ય નહીં હોય એવું મને લાગી રહ્યું છે, હું જેટલી રાજનીતિ સમજુ છું. અને આનું લોંગ ટર્મ પરમેનન્ટ સોલ્યુશન જો લાવવાના હોત તો એનજીટી ના આદેશથી મોટું એમની પાસે કયું હથિયાર હતું? એનજીટી ના આદેશને હથિયાર ગણીને એ લોકોએ આ ડિસિઝન આજથી 2.5 વર્ષ પહેલા લઈ લીધું હોત, પણ ડેલિબરેટલી આ તમામ વસ્તુ ડિલે કરવામાં આવે છે. કોઈ આના માટે ડિસિઝન લેવા તૈયાર નથી. અને હમણાં જ હજી બી હું વાત કરું કે રાઈટ નાઉ વડોદરા શહેરમાં 3 લાખ ચોરસ ફૂટ જમીનને ગ્રીન બેલ્ટમાંથી ઝોન ફેર કરીને રેસિડેન્શિયલમાં કન્વર્ટ કરવાનું રાજકીય દબાણ ગાંધીનગરથી છે. એમાંથી 75 લાખ સ્ક્વેર ફીટ જમીન તલસટ ગામની, એનું તો નોટિફિકેશન બી બહાર આવી ગયું છે. એક બાજુ પૂરની પરિસ્થિતિ છે, નબીના દબાણો દૂર કરવાની વાત છે, પણ બીજી બાજુ બિલ્ડર્સ પાસેથી પૈસા લઈ અને સ્ટેટ ગવર્મેન્ટ જ એમને પ્રેશરાઇઝ કરી રહી છે કે રિસ્ટ્રિક્ટેડ ઝોનમાં કન્વર્ટ કરીને રેસિડેન્શિયલ ઝોનમાં કન્વર્ટ કરો. હવે બીજું 75 લાખ ચોરસ ફૂટ જમીન નદી કિનારેની જો અત્યારે ઝોન ફેર થાય તો આપ સમજી શકો છો કે આના પછી જે ફ્લડ આવશે આનાથી બી વધારે મોટા સ્વરૂપે આવશે ને વધારે એરિયાઝમાં પાણી જશે ને વધારે લેવલમાં જશે. સો અમીબેન, તમારી દ્રષ્ટિએ શું લાગે છે કે 100% સોલ્યુશન શું હોઈ શકે કે બરોડામાં વરસાદ પડે ને ફ્લડ્સ ન આવે? there cannot be one solution. પ્રેક્ટિકલી અત્યારે જોઈએ તો જે દબાણ છે, મેક્સિમમ જેટલા દબાણ ખોલી શકાય એ દબાણ ખોલી અને પહેલા તો વિશ્વામિત્રી તમામ કાંસો, વડોદરાના 155 તલાવમાંથી 35 તલાવો બચ્યા છે, એ તલાવો જેટલા બી રિકવર કરી શકાય શક્ય હોય એટલા રિકવર કરવા જોઈએ. હું એવું ચોક્કસ કહીશ કે કોસ્ટ ઇઝ નોટ અ કન્સ્ટ્રેન્ટ અહીંયા, કારણ કે આ એક જ ફ્લડમાં 25,000 કરોડથી વધારેનું નુકસાન વડોદરા શહેરને થયું હોય એવું એસ્ટિમેટ હવે લોકો કહી રહ્યા છે. તો ઇન દેટ કેસ જો વારંવાર આવા ફ્લડ્સ આવે, ઇનફેક્ટ જે વડોદરાની અત્યારની પરિસ્થિતિથી એ જોતા તો વર્ષમાં 1-2 વખત ફ્લડ આવે, 3 વખત ફ્લડ આવે તો બી નવાઈ નથી. તો પરમેનન્ટ આ ડેમેજને રોકવા માટે વોટ એવર ગવર્મેન્ટ નીડ્સ ટુ સ્પેન્ડ અને કોર્પોરેશન નીડ્સ ટુ સ્પેન્ડ, વી હેવ ટુ સ્પેન્ડ, કારણ તો જ વડોદરાનો વિકાસ પોસિબલ છે, અધરવાઇઝ છે. એટલે ફંડ્સ ઇઝ નોટ અ કન્સ્ટન્ટ ફર્સ્ટ થિંગ. જેટલા દબાણો દૂર કરી શકાય શક્ય હોય તમામ દબાણો દૂર કરવા જોઈએ, કોતરો ખાલી કરવી જોઈએ અને ઉપર પાવાગઢથી જે પાણી આવે છે એ પાણી આજવા સરોવરમાં જાય છે. આજવામાં બી એની હોલ્ડિંગ કેપેસિટી કઈ રીતના વધારાય અને આગોતરું આયોજન કરીમાં એમાં 211 થી નીચેના લેવલે પાણી કેવી રીતના જઈ શકે એના પાડા બી સ્ટ્રેન્થન કરવાની જરૂર છે. કારણ કે આ વખતે ક્યાંક એવો બી ભય હતો કે 214.85 એ ગયું છે, લેવલ ગયા છે. અડધન ડેમ છે, 100 વર્ષ જૂનો થઈ ગયો, ઓલમોસ્ટ એની લાઈફ પતી ગઈ છે. ઇન દેટ કેસ ડેમ ને કઈ થાય તો આખું વડોદરા શહેર બરબાદ થઈ જાય. મચ્છુ ડેમ જેવી પરિસ્થિતિ વડોદરા શહેરની થાય તો ડેમ સ્ટ્રેન્થન કરવાની બી જરૂર છે. અને વોટર મેનેજમેન્ટ, દેવ ડેમ, પ્રતાપપુરા સરોવર, આજવા સરોવર બધાનું કઈ રીતના ઇન્ટરલિંક, ઇટ નીડ્સ અ ડિટેલ સ્ટડી અબાઉટ ઓલ ધીસ. અને એના સિવાય નીચે જ્યારે પાણી જાય છે તો વિશ્વામિત્રીનું પાણી ઢાઢર નદીમાં જાય છે. ઢાઢર નદીની બી કેરિંગ કેપેસિટી વધારવાની જરૂર છે, કારણ કે ત્યાંથી પાણી આ વખતે એવું હતું કે દેવ ડેમમાંથી દાદરમાં પાણી બી છોડેલું હતું, એટલે વિશ્વામિત્રીનું પાણી જ્યાં સુધી ઢાઢરના લેવલ્સ નીચે ના જાય ત્યાં ના જાય. આ બધું સિન્ક્રોનાઇઝ કરીને સ્ટડી કરવાની જરૂર છે. અને જે સરપ્લસ ડિસ્ચાર્જ હોય એને બાયપાસ કરવાના બી આયોજન કરવા પડશે.
આ બધું જોડે થશે ત્યારે જ વડોદરા શહેરમાં પૂરનું હંમેશા માટે કંઈક મિકેનિઝમ આવે કે કંટ્રોલ થઈ શકે પૂરનું પાણી. ઓકે અમીબેન, બીજેપી ઘણી વખત કહેતી હોય છે કે ડબલ એન્જિન સરકાર, ડબલ એન્જિન સરકાર. અહીંયા તો ટ્રિપલ એન્જિન છે, કોર્પોરેશન લેવલે, સ્ટેટ લેવલે, નેશનલ લેવલે. અને પીએમ તો બરોડા જોડે ખૂબ જ ગાઢ રીતે એસોસિએટેડ રહ્યા છે. એમના આરએસએસના સમયગાળા દરમિયાન એમણે ઘણો સમય બરોડામાં વિતાવ્યો છે. એકવાર વડોદરાથી ચૂંટણી પણ લડી, પણ તેન તેઓએ વારાણસી પ્રિફર કર્યું. તો આ ટ્રિપલ એન્જિન સરકારનું શું? ટ્રિપલ એન્જિન સરકાર ચોક્કસ છે, અને ટ્રિપલ એન્જિન સરકાર વચ્ચે જ્યારે પૈસા આવે છે તો 3 એન્જિન 3 બાજુ ખેંચે છે. એટલે ભ્રષ્ટાચારના લીધે વડોદરા શહેર બધી બાજુ ખાલી આ એન્જિન્સ વડોદરાને ખેંચે છે. જ્યાં સુધી વાત રહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની, વડોદરા સાથે જૂનો નાતો છે, અને જ્યારે એમની સભા હોય છે તો અહીંના સ્થાનિક લોકોને નામજોગ બોલાવતા હોય છે. એ વાત હકીકત છે. પણ વડોદરામાં 2014માં એવું કહીને ગયા હતા કે મુજે માં વિશ્વામિત્રીને બુલાયા હૈ, પણ એના પછી તો વડોદરામાં જીતીને પીએમ થયા પછી વડોદરાને બી ભૂલી ગયા અને વિશ્વામિત્રી નદીને બી ભૂલી ગયા. આજ દિવસ સુધી વિશ્વામિત્રી માટે એક પ્રપોઝલ અહીંથી એ મંગાવી નથી શક્યા. ટ્રિપલ એન્જિન સરકાર હોય ને વડોદરામાંથી સાંસદ થયા હોય તો વડોદરામાંથી એટલીસ્ટ એમને ખબર છે પૂરની પરિસ્થિતિ દર વર્ષે થાય છે, વિશ્વામિત્રીથી વાકેફ છે. હી શુડ હેવ ઓલ્સો ઇન્સિસ્ટેડ કે ભાઈ એક તમે જયારે એનઆરસીપી માં વાત કરો છો, અલગ અલગ નદીની વાતો કરો છો, નદીના એટલા બધા પ્રોજેક્ટ લેવાની વાત કરો છો, તો બરોડાની વિશ્વામિત્રી નદીના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો એવું કહે છે હું જે સ્ટાર્ટ કરું છું મારા ટેન્યુઅરમાં પૂરું બી કરાવું છું. તો કદાચ 8 વર્ષ પહેલા એમને વિશ્વામિત્રીનો પ્રપોઝલ મંગાવ્યો હોત તો અત્યારે તો એ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો હોત. પણ આઈ થિંક એમને બી કન્વિનિયન્ટલી વડોદરા શહેરને ભૂલી ગયા છે અને વડોદરા શહેર પર ધ્યાન નથી આપ્યું. અને વડોદરા શહેરના જે અહીંયા થર્ડ એન્જિન છે જે ચૂંટાઈને આવે છે, તો પોતે તો કઈ કરતા નથી. એ તો નામથી સિમ્બોલથી જ ચૂંટાઈ આવે છે. ચૂંટાઈને ફક્ત તમે જોશો તો જે લોકો પાસે સ્કૂટર લઈને આવતા હોય એ બધા મોટી મોટી ફોર્ચ્યુનર ને ગાડીઓ લઈને જાય છે, ને બધા હજારો કરોડના ક્લબમાં સામેલ થતા હોય છે. ખૂબ મોટા ભ્રષ્ટાચાર વડોદરા શહેરમાં થયા છે. અને વડોદરા શહેરમાં જે ભ્રષ્ટાચાર છે એની લીધે ટાઉન પ્લાનિંગ સ્કીમ્સમાં જે છબરડા થયા છે અને જે ખોટી બિલ્ડિંગ પરમિશન અપાઈ છે, એ તમામ વસ્તુ હવે આંખે વળગીને તમામ પ્લાનર્સને આવે છે. પ્લાનર્સ તો વર્ષોથી રિપ્રેઝન્ટ બી કરે છે, પણ હવે એટલા બધા આ બધા ભ્રષ્ટાચારને એમને જે ફેવર્સ લીધી હોય બિલ્ડર્સ પાસે એની, તો એ લોકો કોઈ એક્શન નથી લઈ શકતા. બરોડા માટે એક અનફોર્ચ્યુનેટ મોમેન્ટ છે. મે બી અમીબેન, આપણે આપણો સંવાદ કોઈ પોઝિટિવ નોટ ઉપર એન્ડ કરીએ તો મને ખાલી એક પોઝિટિવિટી એ દેખાય છે કે એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમની વર્ષગાંઠ છે ત્યારે ગુજરાત આવવાના છે. તો આશા રાખીએ કે બરોડા આવે અને બરોડા માટે ખરેખર કઈ કરે. તમે એક પોઝિટિવ નોટ પર ચોક્કસ કહો છો, પણ મારો એક્સપિરિયન્સ તો એ છે કે જ્યારે બી પ્રધાનમંત્રી વડોદરા આવે છે, વડોદરા મહાનગર સેવા સદનના માથે કરોડો રૂપિયાનો બોજો અને ખર્ચો આવે છે. બરોડાના નાગરિકો હેરાન થાય છે, સિટી બસીસ બંધ થઈને ડાયવર્ટ થાય છે, એમના માટે ભીડ એકત્રિત કરવામાં વડોદરાનો સ્ટાફ. અને આજ દિવસ સુધી પ્રાઇમ મિનિસ્ટર વડોદરા આવીને વડોદરાને ₹1 ગ્રાન્ટ કે કોઈ એનાઉન્સમેન્ટ કરીને ગયા હોય એવું તો મેં જોયું જ નથી. ફક્ત વડોદરામાં આવીને પ્રચાર કરીને ખર્ચો કરાવીને જતા રહે છે વડોદરાના નાગરિકોને. એમની પ્રીવિયસ ટ્રીપ્સના જે રોડ બનેલા છે એ રોડના ભ્રષ્ટાચારમાં એમના ગયા પછી 6 મહિના પછી જ લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી એ રોડમાં ખાડા પડી ગયા હોય છે. માર્કેટ આગળ જે રોડના ખાડા પડ્યા હતા, પોલ્સ નાખવામાં આવેલા, એ પોલ્સના ખાડા હજી પૂરાયા નથી. તો બરોડાને બેનિફિટ તો નથી થતો, ખાલી પોલિટિકલ મેસેજ આપવા પીએમ આવે છે એવું અમને લાગે છે. અને તો અમીબેન, આપણે આશા રાખીએ કે બરોડાના નાગરિકો જ જાગૃત થાય અને જેમ કોર્ટના દ્વાર ખટખટાવે છે, અને એમાં આશા રાખીએ કે જે ફોર્મર જજ છે ગુજરાત હાઈકોર્ટના ભગવતીબેન પટેલ, તેઓએ પણ ખૂબ જ વેઠ્યું છે આ ફ્લડ દરમિયાન. તો એમના જેવા લોકો કે બીજા લોકો આમાં મદદ કરે નાગરિકોની, તો કદાચ કઈ નિરાકરણ આવી શકે થોડે ઘણે મહદઅંશે. આઈ થિંક સો, કારણ કે હવે અમે સત્તાધારી પક્ષ પાસે તો કોઈ આશા રાખી નથી શકતા. અમે ભારતીય જનતા પાર્ટીનું જે શાસન છે એમની પાસે કોઈ અપેક્ષા નથી રાખતા. આઈધર લોકો સત્તામાં પલટો લાવે
અથવા તો જ્યુડિશિયરીમાંથી કોઈ ચુકાદો આવે ને ફોર્સફુલી કંઈક કરાવે તો જ, અધરવાઇઝ અહીંયા જે બેઠા છે એ લોકો કઈ ડિસિઝન લે અને વડોદરા માટે કરે એવી હું અપેક્ષા નથી રાખતી. ઓકે, સો અમીબેન, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરવા બદલ આભાર. મળતા રહીશું.